પરિવાર હાલ બાપની સત્સંગ ચાલુ કર્યો એટલે આપણે થોડી મકાન હાલ ગુરુ કૃપા સોસાયટી મકાનના વાસ્તે વાસ્તા નિમિત્તે બધાના ભક્તોને બોલાવી આમંત્રણ દઈ બધાને બોલાવ્યા ધન્ય હો ભજન ને ભોજન બધે અને આવો તો ટુકડો એને હરી ટુકડો છે એ મહાન છે. આ નિમિત્તે આપણને બધાને બોલાવી આ પરિવારના બધાને મારા કોટી કોટી વંદના. ત્યાંના બધાના ઓમ શ્રી જય શ્રી રોહન આ બધાના અરસ પરસ દર્શન કરાયા ધન્ય હો. સત્સંગ ભજનવાણી બધોય આપણે અહીંયા જરૂર જાણવા સાંભળવા આપણે બધા જરૂર કાંક આપણે જાણવા મળશે. સત્સંગ ચંદન બાવન સત્સંગ સહી મહાન છે. સત્સંગ વગર કભી આ જીવ સુધરતો નથી. આ જીવને સત્સંગ ખપે. સત્સંગ વગર સત્સંગ હોય તો જ ધન પવિત્ર દે દાન તન પવિત્ર કર સેવા મન પવિત્ર કર ભજન. અને આ જીવને સમજાવવું હોય એના આપણે જો પારખવો હોય આ જીવને પારખવો હોય તો આપણે સંતને શરણે જાય સત્સંગ કરવો પડે અને વારંવાર આપણે આ સત્સંગ કરવો જરૂરી છે. એટલે હરણ ભૂલે સુધી દે તેસે લગડી રાખીએ ચાતક કે જો બે गांठ गढ़ी कर बांधिए हीरा वतन अमूल मिले ग्राहकों माल में ताके आगे खोल यो माखी मत करते है दिन प्रति को रस लाए क्यों सतवतन सुने सेजी गुणी हो जाए. मधनी माखी છે આખો દિવસ છૂપા લઈ લઈ એના પૂરા ઉપર બેસી અને કેવો એ ગુણવત બને છે અને એનું કેવો પદાર્થ ગુણવાન બનાવે છે. એમ આપણે પણ જ્યારે જ્યારે સત્સંગમાં જઈએ એક અવગુણ મેળવી આવીને એક ગુણ લઈ આવીએ માંગી તો આપણે કેટલા આપણે ગયા હોઈએ સત્સંગમાં કેટલા ગયા હોઈએ જો એક એક અવગુણ મળતા આવીએ એક ગુણ લઈ આવીએ તો આપણે પણ સહેજી ગુણી બની જઈએ ને. મધને છે ને હવે એના આપણે કેટલો ઉપમા દીધો છે જુઓ. કાંઈક હોય તો કે કેવો મધ જેવું મીઠું છે હો ભાઈ એટલે એના કેવો ઉપમા દીધો છે. એમ પણ આપણે એક એક અવગુણ કાઢીને એક એક અવગુણ જો ગુણમય ભર્યા હોય ને તો આપણે મહાન આપણાને ઉપમા મળે છે. આપણી જે બોલાય શેના જે બોલાય જે એની બોલાય છે. જેને મન માથે જેને વિજય મેળવ્યો છે મનને જેને કબજે કર્યું છે મન જેનું સમજાઈ ગયું છે એ જ એની જ વિજય થાય અને એની જે બોલાય છે શેની જે બોલાય એમની જે બોલાય છે. જ્યારે ભગવાન રામચંદ્ર ભગવાન જ્યારે લંકામાં ગયા અને ત્યાં જઈને એને રાવણથી યુદ્ધ કરી અને વળીને પછી આવ્યા અયોધ્યામાં ત્યારે રામચંદ્ર ભગવાનની જય બોલાણી છે. કેમ કે એને વિજય મેળવ્યો હતો ત્યાંથી. એમ આપણે એને એ વિજય મેળવ્યો હતો અને આપણે મનમાંથી વિજય મેળવવો છે. આપણા મનને સમજાવવું છે આપણા મનને આપણે સારે માર્ગે વાળવું છે. આપણે એમ કહીએ કે મન મરી ગયું મરતું નથી છે તો ખરું જ. મન કોઈ મર્યું નથી મરતું નથી મર્યા જેવી વસ્તુ કોઈ છે જ નહીં. પણ
એ તો આ શરીર મળે ને ત્યારે મન જાય ભેગું, નકર નથી જાતું. પણ એ હવડે માર્ગે જાતું હોય ને એના હવડે માર્ગે આપણે વર્મી ને તો એના મન મર્યો કહેવાય. કેમ કે એને કોઈ ઈચ્છા નથી બીજી હવે, ત્યારે એ મર્યો કહેવાય. એટલે કબીર સાહેબે પણ કીધું કે મન કે મતે ન ચાલીએ, મન જ્યાં ત્યાં લઈ જાય, મન કો એસા મારીએ તે ટૂંક ટૂંક હો જાય. મૂળ તો આ મનની આ કલ્પના બધી છે, અને મન જ આ બધે જે કાંઈ કરી રહ્યું છે એ બધું કરી રહ્યું. સારું પણ એ કરી રહ્યું છે, નરહો પણ આ મન કરી રહ્યું છે. મેં ઘણા એમ માણસો કહેતા કે ભાઈ ફલાણા ઠેકાણામાં તો મારો જીવ ન રહ્યો. જીવ ન રહ્યો ને, જીવ જો ના રહેતો તો વાહે વધે કરું, કાંઈ ન વધે, ખોરીઓ ખાલી થઈ જાય. પણ જીવ નહીં, આ મન નથી રહેતું કે કાંઈ નું કાંઈ જે છે એ આ મન કાર્ય લઈ આવે છે. આપણે ભજનમાં બેહો ને, હાજી ગમે ત્યાં તમે ભજન કરવા ઉઠો, બેહો તમે, અને કદાચ ઘડીક ધ્યાનમાં બેહો ને તો આ કેવું છે, ચેચળ છે. તો આ ચેચળ છે ને ગમે ત્યાંથી વસ્તુ લઈ આવીને કચરો મેલકો નાખે એટલે આપણે એમાં લાગી જઈએ. ઓલો લઈ આવીને કચરો નાખે એટલે આપણે ઉવારવામાં જવા એમ નીકળી જાય એટલે પૂરું થઈ ગયું. હે માંડ આપણે એમ થાય કે ઘડીક મનાણા ત્યાં ઓલો વળી કચરો લઈ આવી નાખે. કેમ કચરો લઈ આવી નાખે છે? કેમ કે એના આપણે કબજે કરવા માટે શું કરવું? હંસ સાહેબ બાપુ એમ એક વાણીમાં કીધું, પહેલે થીર કર આસન બાંધો, પીછે બાંધો પ્રાણ, તા પીછે મન ઇન્દ્રિય કો બાંધો. જ્યારે મન ઇન્દ્રિય બંધાશે ને ત્યારે સુરતા રાખો નિશાન. ત્યારે આપણી સુરતા નિશાનમાં લાગે ને ત્યાં સુધી નહીં લાગે. જ્યાં સુધી મન આપણો અને પહેલા થીર કરીને આપણે આસન નહીં બનાવી, જ્યાં સુધી આસન નહીં થાય, થીર આસન ન થાય ને ત્યાં સુધી, અને થીર આસન થયા વગર મન વશ નથી થતું. એટલે થીર આસન બાંધો, પીછે બાંધો પ્રાણ. પ્રાણ એટલે બાંધવો શું? પ્રાણને આપણે રોકાણ કરવું અને ધીરે ધીરે મૂકવાનું છે. રોકાણ કરવું ને મૂકવું છે એટલે એના બાંધ્યું કહેવાય. ધીરે ધીરે આપણે એના પ્રાણ, જો આપણે એમને હાલે જવું, અત્યારે બેઠા છીએ હાલે જો એમ હાલે તો ન થાય, તો મન ગમે ત્યાં જાય. મન ઠેરતું નથી. એટલે આપણે આ મનમાંથી વિજય મેળવવાની જરૂરી છે. એની જ આ જે બોલાય છે, જેને મનમાંથી વિજય મેળવ્યો છે એની જે બોલાય છે એને કોઈ સારું કે નરવું કાંઈ હોતું જ નથી. મનને કાંઈ સારું કે આ સારું છે ના નથી, કે આ નરું આ ખરાબ છે તો કે ના એ નથી, કોઈ પણ નથી. ભગવાન પણ અર્જુનને કીધું કે એ અર્જુન, તારું મન છે નહીં, તારું મારામાં લગાડી દેતું અને મારું ભજન કર. કે બાપુ તમારું ભજન તો કરું પણ મન બહુ ચેચળ છે. તો મન ચેચળ છે, જો આ પવન પકડાય તો મન પકડાય, જો પવન નથી પકડાતો તો મન ક્યાંથી પકડાય? કે તો મન તો એ છે મહાન, બહુ ઝીણું છે. એટલે કે તો પછી હવે મન ક્યાંથી બાપુ કે પકડાય? એ તો ના પકડાય. કે પવન પકડાય તો મન પકડાય. ત્યારે ભગવાને વળી પાછો એનો ઉત્તર આપ્યો છે. આમ તો ભગવાને એટલે આનો મતલબ શું છે? કૃષ્ણ ને અર્જુન, અર્જુન છે જીવ અને કૃષ્ણ એટલે ગુરુ છે. આ ગુરુ શિષ્યનો ઉપદેશ છે બધે. એટલે કે આ ત્યારે આ શું કીધું કૃષ્ણ? હે અર્જુન, વાત તારી સાચી છે, મન ચેચળ છે, પકડાયું પકડાય એમ નથી. પણ બે વસ્તુ છે, બે જ વસ્તુથી પકડાય, બાકી મન પકડાય એમ નથી. શેનાથી? એક અભ્યાસ અને એક વૈરાગ. આ બે જો હોય તો તારું મન પકડાશે અર્જુન, નકા કોઈની નહીં પકડાય. જો આપણને વૈરાગ હોય અને જો આપણને કાયમ એનો અભ્યાસ કરતા રહો તો જ આપણને આ પકડાય છે, નકા પકડાતું નથી. આપણને કોણ હાલવે છે કે મારે આ કરવું છે પણ નથી થતું? કેમ નથી થતું? કે આપણે એને મોકળું મૂકી દીધું છે. કેમ કે આપણને વૈરાગ નથી, આપણને અભ્યાસ નથી. જ્યાં સુધી અભ્યાસ અને વૈરાગ ન હોય ને ત્યાં સુધી આ મન પકડાતું નથી. એટલે આપણે જરૂરી છે, અભ્યાસ કરવો પણ જરૂરી છે, અને વૈરાગ આપણે ધારણ કરવો તો કેમ છે? તો વૈરાગ કેમ ધારણ કરવો? આપણે પહેલા કીધા હતા, ચરણ કમલ બલ હારા આંગણ સત પધારે. આપણે કહેતા હતા એમાં શું કીધું ખબર છે? જગ વ્યવહાર કરે જગ જેસા. જેમ જગત વ્યવહાર કરી રહ્યો છે, લેવું છે દેવું છે, આ
એવું કે જગત વ્યવહાર કરે જગત જસા પણ અંતરમાં સપન જો સારા. પાછા શું કીધું? આ અંતરમાં સપના જેવું છે આ બધું. અને આપણે જાણીએ છીએ કે સુતા હતા સપનું આવ્યું ને ઉઠ્યા કાંઈ નતું. એમ આપણે આ જોઈ રહ્યા છીએ, બધું દેખીએ છીએ. પણ મહાપુરુષો એમ કે આંખે જે દેખાય છે ને બધું નાસ્તિક છે, નથી, કાંઈ નથી. હવે એ જો આપણામાં આવી જાય, એનો જો વૈરાગ આપણને થાય ને તો જ આપણને સમજાઈએ કે હો અત્યારે કાંઈ, ત્યારે મન પાછું પડે ને મન પાછું પડતું નથી જ્યાં સુધી. અને પછી એ વાણીમાં વળી પાછું કીધું, જબલક સતબુદ્ધિ ખડી જગતમાં તબલક ભ્રમણા નહીં જ આવે, ભ્રમણા ગયા વિના બ્રહ્મ નહીં સૂજે. કેમ કે જ્યાં સુધી આપણે આ સત્ય બધું દેખાયેલું છે, આ સત્ય છે, આ સત્ય છે, આ સત્ય છે, જેમ આ જગત સત્ય જો દેખાય છે ત્યાં સુધી કે આપણામાં ભ્રમણા નહીં જાય, ત્યાં સુધી આપણામાં ભ્રમણા પડી છે. અને સત્ય દેખાડા વગર એ આ જ્યારે આપણને એમ થશે કે નથી, ત્યારે આપણને બ્રહ્મ વિચાર આવશે, હવે હું કોણ છું એમ. હવે આ કોણ છે, બધા એમાં કોણ વહી રહ્યું છે ત્યાં એને જાણ પડશે, ત્યાં પહેલા આપણને જાણ નથી પડતી. જબલક સતબુદ્ધિ ખરી જગતમાં તબલક ભ્રમણા નહીં જ આવે, ભ્રમણા ગયા વિના બ્રહ્મ નહીં સૂજે. લિંગ વાસનાથી શરક, લિંગ વાસના જે છે, લિંગ એટલે ઝીણી વાસના સૂક્ષ્મ છે, એ આ ઠેરાળ પડી છે, એ જ્યાં સુધી છે ત્યાં સુધી આપણાના જન્મ મરણ ફેરવણ આપણાના મટતો નથી, ભ્રમણા જાતી નથી. એટલે જ કબીર સાહેબે કીધું, લાગ્યો દમ વેલી જલ ગઈ, ગયો બીજન કો નાશ, કબીર કહે ધર્મદાસ કો હવે નહીં ઉગન કિયા. જ્યારે એ જાતિ રહે ને ત્યારે આ ઉગવાનો આશ નથી ને કદો ગમે એમ કરો તો ઉગે ઉગે ઉગે. જ્યાં સુધી કાચું પડ્યું હોય ને ત્યાં સુધી તમે જમીનમાં બીજ રાખો ને, પણ એને જો શેકીને વાવો તો નહીં ઉગે. કેમ કે એનો આંકુર પતી ગયો, એમાં આંકુર નથી, આંકુર ભરી ગયું છે. ત્યાં સુધી જ્યાં સુધી આપણામાં આંકુર પડ્યો છે ને ત્યાં સુધી ઉગવાનો છે. જ્યાં સુધી આંકુર છે ત્યાં સુધી ઉગવાનું, આંકુર જો ભરી જાય તો નહીં, તો ઉગવાનું નથી. એટલે આપણે જરૂરી છે, આપણે જાણીએ છીએ બધા, પણ થતો કેમ નથી, આ કરવો કેમ નથી, એનું કારણ શું? કંઈક કરવો તો જોઈએ ને. આ જાણીએ છીએ બધું, પણ આપણે જાણીએ છીએ આપણાથી કાંઈ હસતો નથી. આપણે તો આ કેટલા વર્ષ સત્સંગ સાંભળીને કાન ફૂટી ગયા, આ કાનેથી બાજુ નીકળી ગયો, સાંભળ્યો બધું થયું, પણ થતું કેમ નથી? પણ આમ તો હેલું છે, કરવું હાવ કોઈ ઓલું નથી. ભક્તિ જો સમજાય તો કે ફૂલંકેની પાંખડી, નકર તો કાંટાનો માર્ગ છે. આમ તો હાવ હેલું છે, પણ નથી કરવું એટલે જ કઠણ છે. નથી કરવું એ જ કઠણ લાગે છે, બાકી તો જો કરવું તો હાવ હેલું છે. કાંઈ નથી, તમે ભલે ગૃહસ્થાશ્રમમાં તમારું કામ કરો, બધું કરો, પણ તમે એમાં આસક્તિ ન રાખો, બધું કરો, ભલે હું કોઈ પૈસા કમાવત અને ડબલ બંગલા કરો તોય વાંધો નહીં, અને કદી 10 ગાડીઓ ભેગી ફેરો તોય પણ વાંધો નહીં. પણ આપણું ચિંતન ક્યાં હોવું જોઈએ? એટલે મહાપુરુષે દ્રષ્ટાંત દીધું છે. આગળમાં કુવા હોતા, પાદરમાં ફરવા જતો, હવે તો કાંઈ નહીં. મારી બેનાને બધી હવે તો કેવી મજા છે, આમ કઈ નડ આમ કરે તો ભરાઈ જાય ઘડી.